પરંપરાના અગ્રણી કલાકાર એવા વડોદરાના ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યાને પદ્મશ્રી એવોર્ડથી સન્માન મળશે। તેમણે 3000થી વધુ આખ્યાનના કાર્યક્રમો પ્રસ્તુત કર્યા। દેશ અને વિદેશમાં આખ્યાન અને માણભટ્ટની કળાનો પ્રચાર અને પ્રસાર માટે ધાર્મિકલાલ પંડ્યાને પદ્મશ્રીથી સન્માનિત કરાશે। તેમણે ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન સુધી કાર્યક્રમો કર્યા છે। પ્રેમાનંદના લગભગ 30થી 40 આખ્યાનો તેમને કંઠસ્થ છે। પ્રેમાનંદની વિશિષ્ટ પરંપરાને જીવંત રાખવાનો તેમનો પુરુષાર્થ આજીવન રહ્યો। 1981માં શારદા પીઠના શંકરાચાર્યએ કીર્તન કેસરી અને માણકલા કૌશલ બિરુદથી તેમને નવાજ્યા। આજે એનો આનંદ મને એટલે જ છે કે આ ભારત સરકારે ઘણી ગુજરાતી ભાષાની સાહિત્યની કિંમત કરનાર એવોર્ડ મળ્યો, મને અત્યંત ખુશી છે। તે સાથે મારા પરિજનો એ પણ સવારથી ખુશી છે અને આનંદ વ્યક્ત કર્યો છે। આજે બધા અહીં હાજર થઈ ગયા છે। જે પરંપરા છે આપની આગળની પેઢી પણ ચાલુ રાખશે, કઈ રીતની એ લોકો તૈયારી કરી છે? આજે મારા છોકરા બંને દીકરાઓ છે, એ લોકોએ ચાલુ રાખ્યું છે અને એ પણ નાનપણથી મારી સાથે જ, એટલે મને બહુ કંઈ મહેનત નથી પડતી। મારી સાથે ગાય છે, નાનો છોકરો મોટો તબલા વગાડે છે અને એમને પણ દિલ્હીમાંથી આખ્યાનકાર તરીકે એનું સર્ટિફિકેટ મળ્યું છે।